કમાવો અઘરો છે, એના કરતાં વાપરવો અઘરો છે. પણ આ બધાય કરતાં અઘરું હોય તો કોકની પાસે હાથ લાંબો કરવો બહુ અઘરો છે. હાથ લાંબો કરવો એ અઘરો છે, પણ હાથ લાંબો કર્યા પછી ખાલો હાથ જ્યારે પાછો આવે ને ત્યારે એ મર્યા જેવો હાથ થઈ જાય છે. પણ આ ભોલાએ ભગવાન પાસે એના ગામના એક શેઠ શાહુકાર પાસે જઈ અને કીધું કે શેઠજી, મારી દીકરીના લગ્ન છે ને આ બહુ જૂના જમાનાની વાત છે. તો કહે છે કે મને પૈસા આપશો, મારે 200 રૂપિયાની જરૂર છે, મને 200 રૂપિયા આપશો. શેઠે એને પૈસા આપ્યા ને એ પૈસાના બદલાની અંદર ચિઠ્ઠી લખાવી. બેનના વિવાહ થઈ ગયા, કામ ધંધો મેળા કરવા ભાઈઓ, અને પછી દીકરાઓ જ્યારે પૈસા ભેગા થયા ત્યારે દીકરાઓ એના બાપાને કહે છે, દીકરીના લગ્ન થઈ ગયા પછી એ ભોલો જે ભગવાનનો ભક્ત હતો, ભગવાન રામનો અનન્ય ભક્ત, દીકરાઓ એના બાપાને કહે છે, દીકરીના લગ્ન થઈ ગયા પછી એ ભોલો જે ભગવાનનો ભક્ત હતો, ભગવાન રામનો અનન્ય ભક્ત, એ રામજીના મંદિરે જઈને રહેવા લાગે છે. અને પરમાત્માના મંદિર સિવાય, પરમાત્માના ચરણ સિવાય આ જગતમાં રહેવા માટે બીજું સ્થાને હારું ક્યું છે? પરમાત્માના એ ચરણમાં જઈને રહે છે. અને એમાં મંદિરમાં બેસે, મંદિરમાં રહે, મંદિરની સફાઈ કરે. છોકરાઓએ કમાણી કરીને બાપાને પૈસા આપ્યા, લ્યો બાપુજી હવે તમે આ શેઠને પૈસા દઈ આવો. શેઠને પૈસા દેવા ગયા. બહુ વિસ્તૃતથી આ સંવાદ છે, પણ મારે તમને મૂળ જગ્યાએ લઈ જવા છે કે ભગવાનમાં તમને ભરોસો હોય તો ભગવાન શું કરી શકે. અને એ ભોલો બરાબર શેઠને ત્યાં જાય છે. શેઠને પૈસા આપ્યા. શેઠે ચિઠ્ઠી લખી અને કહી દઉં કે તારા પૈસા આવી ગયા. ચિઠ્ઠી આપી એટલે રઘુનાથજી ભોલાએ ચિઠ્ઠી લઈ અને સીધી ખીચા મૂકી દીધી. એટલે શેઠે પૂછ્યું, એલા જોઈ તો લે જરાક, લેખું બરાબર છે ને? એટલે ભોલો એટલું બોલ્યો, રઘુનાથજી જાણે. બરાબર છે કે નહીં બધું રઘુનાથજી જાણે. અને આ શબ્દને લઈ અને શેઠની મતિ બગડી. ચિઠ્ઠી લાવતો જોવા દે, કઈ મારી ભૂલ નથી થઈ ને. ચિઠ્ઠી લઈ અને ભોલાને કીધું, ભોલા જરા પાણીનો પ્યાલો ભરતો આવ ને. ભોલો બરાબર પાણી ભરવા ગયો અને ચિઠ્ઠીમાં પૈસા હજી બાકી છે એવી બીજી ચિઠ્ઠી બનાવી અને ભોલાને આપી દીધી. જે મૂળ ચિઠ્ઠી હતી એને એના રજીસ્ટરમાં મૂકી દીધી. ભોલાએ તો એ ચિઠ્ઠી પાછી ખીચામાં નાખી અને જતો રહે છે. અને ભગવાન રામજીના ચરણોમાં મૂકી દીધી. અને રામજીના ચરણોમાં ચિઠ્ઠી રાખી અને પોતે તો પોતાના કામમાં લાગી ગયો. શેઠે બીજી વખત ઉઘરાણી કરી. ભોલાજી કહે છે કે શેઠ, મેં તમને પૈસા આપી દીધા છે. અરે આ બાકીના પૈસા મારી પાસે ચિઠ્ઠી રહી હતી. અને ભોલાને તો બિચારાને શું થાય, ભગવાનનો ભરોસો, પરમાત્માની અંદર ભરોસો રાખીને બેઠો ભોલો. કહેવાય છે કે શેઠે વારંવાર ઉઘરાણી કરવા છતાં પૈસા ન આપ્યા એટલે શેઠે કોર્ટમાં કેસ દાખલ કર્યો. અને એ કોર્ટમાં કેસ દાખલ થયા પછી ભોલાને હાજર કરવામાં આવે છે. ભોલાને પૂછ્યું કે આના પૈસા તે લીધા હતા? બાપજી લીધા હતા મેં. તો હવે આપી દે ને. મેં આપી દીધા છે શેઠ સાહેબ. અરે પણ શેઠ ના પાડે છે. સાહેબ મેં આપી દીધા છે. તારો કોઈ સાક્ષી? ભોલાએ કીધું હા. તે પૈસા આપ્યા ત્યારે કોઈ હતું? હા હતું ને. કોણ? રઘુનાથજી. અને કોર્ટમાંથી વોરંટ નીકળ્યું રઘુનાથજીના નામનું. ગામમાં આવીને રઘુનાથજીને ગોતે, ક્યાંય રઘુનાથજી રહે નહીં. પછી ખબર પડી કે આ તો ચોરાવાળું નામ છે. ચોરે લઈને ગયા. ઓલા મંદિરના પૂજારીએ ભગવાનને કીધું, પ્રભુ અત્યારે તમારા માટે મેવા આવ્યા, દૂધ આવ્યા, વસ્ત્રો આવ્યા, ફળ આર આવ્યા. આજ વોરંટ પહેલી વાર આવ્યું છે. કોર્ટનું તેડું પહેલી વાર આવ્યું. પણ તમને સંક્ષિપ્તમાં કહું તો એટલું જ કે જ્યારે રઘુનાથજીને બોલાવે છે સાબિતી આપવા માટે, જ્યારે તારીખમાં ભોલો હાજર છે, કઠોળીમાં ઊભો છે અને પૂછું તારા સાક્ષી ક્યાં છે? તો કે અહીંયા જ ક્યાં કરશે, અહીંયા જ ક્યાં કરશે, બોલાવો એમને. જજ સાહેબે ફરમાન આપ્યું અને બાર દરવાજા ઉપર ઉભેલો ચપરાસી બોલ્યો છે, રઘુનાથજી હાજર હો. એક વાર, બે વાર ને 3 વાર અવાજ કર્યો. 75 વર્ષની ઉંમરના એ દાદાના રૂપની અંદર ભગવાન રઘુનાથજી પોતે સાક્ષી પૂરવા આવ્યા છે. દક્ષિણ ભારતનો બનેલો સત્ય ઘટનાનો પ્રસંગ છે. રઘુનાથજી આવે છે અને સાક્ષી પૂરી કે ભાઈ આ ભોલાએ પૈસા આપી દીધા છે. જજે પૂછ્યું કે એની સાબિતી શું? તો કહે છે કે 2 માણસોને મોકલો સાહેબ. આ શેઠનું જે રજીસ્ટર છે એનામાં આટલામાં પેજ ઉપર આ ચિઠ્ઠી પડી છે. આ શેઠ ખોટું બોલે છે.
બે લોકોને સિપાહીઓને મોકલે છે, રજિસ્ટર લઈ આવે છે, રજિસ્ટરમાંથી ચિઠ્ઠી નીકળે છે અને ચિઠ્ઠી જોઈ, શેઠની એમાં સહી, આ બધું તે જોઈ ભોલાને નિર્દોષ જાહેર કર્યો અને શેઠને દંડ આપ્યો. બધી કાર્યવાહી પતી ગઈ. પછી ભોલાને પૂછ્યું, ભોલા, આ રઘુનાથજી કોણ? એ ક્યાં રહે છે? બોલો કે જ્યાં હું રહું છું. તું ક્યાં રહે છો? જ્યાં રઘુનાથજી રહે છે. તમે બે ક્યાં રહ્યો છો? ગામના ચોરે. આ રઘુનાથજી કોણ? ચોરાવાળા એ રઘુનાથજી છે ને હું ત્યાં રહું છું. તું ભગવાનની વાત કરે છે? હા, તો તમે ન ઓળખા? એ રઘુનાથજી બીજું કોઈ નહીં, મારા સ્વયં પ્રભુ પોતે હતા. જજની આંખમાંથી અશ્રુ પડે છે. બાજુમાં બહુ બધા અધિકારીઓ ઉભા હતા. એમણે કહ્યું, સાહેબ, કોઈ દિન તમે આજે રડો છો કેમ? તમારી આંખમાં આંસુ કેમ છે આજે? અને ત્યારે દક્ષિણ ભારતની કોર્ટના જજ એટલું બોલ્યા હતા કે બની બેઠેલો જજ ખુરશી પર બેઠો રહ્યો અને જગતનો જજ મારી સામે ઉભો તો ઓળખી ન શકે કોઈને. જગતના જજ મારી સામે ઉભા રહ્યા અને હું બેઠો રહ્યો. આ ખુરશીએ મને ઊભો ન થવા દીધો. અને ત્યારે એ દક્ષિણ ભારતના શહેરના એ જજે જ્યારે ભગવાન સાક્ષી પૂરવા આવ્યા એ સાંભળ્યું એટલે એમણે નોકરી છોડી દીધી કે જે ભગવાનને આવીને ઊભું રહેવું પડે, હું બેઠો રહ્યો એવી નોકરી કામની શું? અને પોતે વૃંદાવનમાં આવીને સાધુ બની અને ભગવાનનું ભજન કરે છે. તમે નહીં માનો ભક્તો, મહાપુરુષોએ એના લખનમાં લખ્યું છે કે જ્યારે એ સાધુ બન્યા વૃંદાવનમાં, વૃંદાવનના એક પણ મંદિરની અંદર નથી ગયા, મંદિરના દરવાજે બેસે અને જેટલા ભગવાનના ભક્તો મંદિરમાં જઈને બહાર આવે, મંદિરમાં જઈને બહાર આવે, એના પગના તળિયાની રજ લઈને પોતાના માથે ચડાવ્યા કરે, રજ લઈને માથે ચડાવ્યા કરે છે. ભોલાને કોઈ ચિંતા નહોતી. કેમ? સિર પર સીતારામ ફિકર ફિર ક્યા કરના. ગોપી ગીતની કથા, રાસ પંચાધ્યાયની કથા કે જેમાં પવિત્રતા છે. આ રાસ ભલે મધ્યરાત્રિએ રમાયો, ભલે જંગલમાં રમાયો, ભલે એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચે રમાયો, પણ આમાં અપવિત્રતા નહોતી. આ કામનાની વૃદ્ધિ કરે એવો રાસ નહોતો, જીવનની કામનાઓનો નાશ કરે એવો મહારાસ હતો આ સાહેબ. જે મહારાસને ભગવાન મહાદેવને જોવાની ઈચ્છા થઈ જાય. માં પાર્વતીને એમ કહેતા હોય, ભવા એ પાર્વતી, એકવાર તો લઈ જાવ મને. કેટલો મોટો રાસ હશે કે જ્યારે પાર્વતીને એમ કહે છે કે તમે મને લઈ જાઓ ને, મને તો રાસ જોવા લઈ જાઓ. માતાજી ના પાડે કે ના હો, રાસમાં કોઈ બીજું પુરુષ ના લે, અહીંયા એક જ કૃષ્ણ. પુરુષમાં તો એકમાત્ર કૃષ્ણ, બાકી બધી ગોપીઓ. ભગવાન કે કોઈ પણ સંજોગે લઈ જાઓ ને. અરે મારે તમને લઈ કેમ જવા? ભગવાન મહાદેવ થાકીને કે કામ કરો, ઘડીક મને ગોપી બનાવી દો, હાડી પહેરાવી દો, પણ મને લઈ જાઓ તમારી હારે. ऐसा सजा दे मुझको कि कोई न जाने इस राज को. આ રાજ કોઈ જાણી ન શકે એવો મને હજાવી દો તમે, એવો તૈયાર કરી દો, મને ખબર ન પડે કે હું સ્ત્રી છું પુરુષ. માતાજી કહે હું તમને તૈયાર કરી દઉં પ્રભુ, પણ તમે મારી હારે આવો અને મને કૃષ્ણ પૂછે કોણ છે તમારે કેવું શું? ભગવાન કે કહી દેવાનું, સહેલી હે યે મેરી એસા બતાના ब्रिजराज को लगा के गजरा पहन के सारी चाल चले मत वाली गोकुल में आ गए गोकुल में. ભગવાન એવી હાલ હાયલા માથામાં ગજરો નાખ્યો ને એને 5.5-6 ફૂટની હાઈટ, એની ઉપર 1 ફૂટનો અંબોડો અને ન્યાથી લાજ આવી. વિચાર કરો તો 7 ફૂટ ઉપરથી આમ લાજ આવી છે, લાગતા કેવા છે?
અને એને પછી હાડી પહેરીને હાલ હાલ્યા છે. મહાપુરુષો કહે છે પદમણી નાર હાલ ભૂલી જાય એવી હાલ ભગવાન હાલ્યા હતા. અને ભગવાન ગયા. હવે આ તો ઓળખી જ જાય, તન કી જાને મન કી જાને જાને ચિત્ત કી ચોરી. બધાના મનની વાત ઓળખી જાય તો ખબર ન પડી જાય કે આ તો મારો મહાદેવ આવ્યો છે. ભગવાન ઓળખી ગયા એટલે ભગવાન તો લાજ કાઢી નતા, અને તઈ હાવ કઈ આછી આછી ચુંદડીઓ આવતી નહોતી, જાડું હતું કાપડું, એટલે માંડ અંદરથી કંઈક દેખાય. અને જો વધારે પડતી લાજ રહી તો જીવ મને ગુંગળાવા એવી તો જાડી હાડિયું હતી. તો ભગવાન કૃષ્ણ ઓળખી ગયા કે ભગવાન મહાદેવ છે, એટલે 2-4 ગોપીઓને પકડીને લઈ જાય એક બાજુ, અને એક બાજુ લઈ જાય અને ન્યા ભગવાનની સામે આંગળી કરીને કે ઓલું કોઈક છે, અને પછી ગોપીઓ હસે. હવે જે બાજુ ભગવાન જાય એ બાજુ મહાદેવજીને આમ જોવું હોય. હવે લાજમાં દેખાય નહીં, કઈ એને આપણી જેમ તો કરે નહીં. આ બાજુ સસરા બેઠા હોય, આ બાજુ બીજા બધા બેઠા હોય, તો આપણે તો નકર લાજ આમ કાઢી હોય ને. અત્યારના બેનો જો આમ લાજ કાઢે, એ તો મારા હાહરા કહેતા હતા કે આમ છે તેમ છે એમ. હા, આ બાજુ બેઠા હોય તો આમ, અને સામે બેઠા હોય તો આમ. અને હવે તો આમ. હવે આ સ્થિતિ આવી છે, યાદ રાખજો. ભગવાન મહાદેવ લાજમાંથી જોયા કરે, ક્યાં ગયા પ્રભુ, ક્યાં ગયા? પણ ભગવાન કૃષ્ણ ઓળખી ગયા, કમરમાંથી વાંસળી કાઢી. એસી બજાયે બંસી સુધ બુધ ભૂલે ભોલેનાથ રે. ભગવાન મહાદેવ આવ્યા હતા, સમજી ગયા, કમરમાંથી વાંસળી કાઢીને એવી ફૂંક મારી, અને એની ફૂંક મારીને ભગવાન મહાદેવ ભાન ભૂલ્યા. એ ભૂલી ગયા કે મારે અહીંયા નાચવાનું નથી એમ. અને તોય લાજના હાથમાંથી લાજ મૂકી અને ભગવાનની વાંસળીમાં મંડ્યા નાચવા, ગોળ ગોળ ઘૂમવા મંડ્યા. પાર્વતી ઈશારો કરે રેવા દ્યો, પણ સમજે કોણ? ભગવાન એવા ચકડીએ ચડ્યા, અને એમાં બરાબર માથા ઉપરથી લાજની એ હાડી આવી હેઠી. અને પછી જે હાંસી થઈ છે બધી, ખિસક ગઈ જબ સર સે સારી, ખિસક ગઈ જબ સર સે સારી, મુસ્કુરાએ બલવારી ગોકુલ में आ गए. ભગવાન મહાદેવ આવી ગયા છે, સમજાઈ ગયું. અને પછી ભગવાન મહાદેવની પૂજા કરીને ભગવાન ગોપેશ્વર મહાદેવની સ્થાપના થઈ છે ભગવાનની. આજ પણ વૃંદાવનમાં ભગવાન ગોપેશ્વર મહાદેવ બિરાજમાન છે. પતિવ્રતાના ધર્મને રહી અને એને જીવન જીવતા હતા, એટલે એમને ત્યાં સ્વયં પરમાત્મા પોતે પધાર્યા છે. ઘટના એવી હતી કે અનસુયા છે ને પતિવ્રતા હતા. તો બન્યું એવું કે પતિવ્રતા નારીને એનો પતિવ્રતાનો ધર્મ તોડાવવા માટે થઈ અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેયના પત્ની એને કહ્યું તમે તોડાવો. તો ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય એક ભિક્ષુકના વેશમાં આવ્યા છે ભિક્ષા લેવા માટે. અને ભિક્ષા લેવા માટે જ્યારે આવ્યા ત્યારે નિર્વસ્ત્ર થઈ અને અમને દાન આપો એવી માગણી કરી માં અનસુયા પાસે. અનસુયાજીએ એટલું જ વિચાર્યું કે જો નિર્વસ્ત્ર થાવ તો મારી પતિવ્રતાનો ધર્મ તૂટી જાય, માટે નિર્વસ્ત્ર તો થવાય નહીં, અને જો દાન ન દઉં તો દાન દેવાનો ધર્મ તૂટી જાય, મારો અતિથિ અહીંથી ખાલી જશે. શું કરું હું?
અને પછી પોતે પાણીની અંજલિ ભરી. જુઓ, સતી હોય, પતિવ્રતા નારી હોય, તાકાત કેટલી! પાણીની અંજલિ ભરી અને ભગવાન ભાસ્કરને સાક્ષી રાખીને કીધું કે હે ભગવાન સૂર્યનારાયણ, મેં મન વચન કર્મથી મારા પતિની સેવા કરી હોય અને મારા મનમાં પણ કોઈ પર પુરુષને મેં ક્યારેય પણ પ્રવેશ ના આપ્યો હોય, કોઈ અધિકાર ના આપ્યો હોય, તો મારા આંગણે આવેલા ભિક્ષુકો 6 મહિનાના બાળક બને. અને પાણી છાંટ્યું તો સ્વયં પરમાત્મા બ્રહ્મા વિષ્ણુ ને નારાયણ 6 મહિનાના બાળક બની અને ઘોડિયામાં સુવાડ્યા છે માનસુયાએ. આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ, આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. સતી અનસૂયાને દ્વાર રે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. સતીએ પોતાના પતિનું ધ્યાન ધર્યું અને એ સમયે ખબર પડી કે ઓહો, આ તો બ્રહ્મ છે. પણ છતાં પાણીની અંજલિ ભરી, જળ છાંટ્યું, 6 મહિનાના બાળક બનાવ્યા અને 6 મહિનાના બાળક બનાવ્યા પારણીમાં હિચકાવે છે. આ બાજુ ત્રણેય માતાજી ભગવાન દેવર્ષિ નારદને પ્રશ્ન કર્યો. નારદને જઈને પૂછ્યું કે ભગવાન ગયા હજી આવ્યા નહીં? પ્રભુ આવ્યા કેમ નહીં? તો નારદે કીધું હવે આવશે નહીં. કેમ? એ કે એ તમારા ત્રણેયના ઘરવાળાને ઘોડિયામાં ઝૂલે. તો હવે છોડાવવા હોય તો કહે છે એની પાસે તમે જાઓ, માં અનસુયા પાસે તમે જઈને માફી માગી લ્યો તો તમારા પતિ છૂટે, બાકી પતિ છૂટે એમ છે નહીં. ત્યાંથી ત્રણેય રાણીઓ આવ્યા છે, માતાજી પાસે માફી માગે, ક્ષમા માગે. આ સમય બરાબર અત્રિ ઋષિનો પ્રવેશ થયો. અત્રિ ઋષિ આવ્યા, જુએ છે તો 3 બાળકો કંઈક ઝૂલે છે. અહીંયા આગળ આ 3 રૂપના અંબાર જેવી સ્ત્રીઓ ઊભી છે, સોળે શણગાર સજીને. પોતાના પત્નીને પૂછ્યું, અનસુયાજીને, આ શું છે બધું? આ બાળકો કોણ છે? આ સ્ત્રીઓ કોણ છે? તો કહે છે આ બાળકો છે મારા 3 દીકરા છે ને આ સ્ત્રીઓ 3 મારા દીકરાની ઘરવાળીઓ, એટલે મારી પુત્ર વધુઓ છે. એ કે પોતે પામી ગયા અને પોતાના પત્નીને કીધું, દેવી, જગતના બાપને દીકરો ન કહેવાય અને આ 3 જગતની માં છે, આને આપણી પત્ની, આપણી પુત્ર વધુઓ ન કહેવાય. આપણે પાણીની અંજલિ છાંટી ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશને અત્રિ ઋષિમાંથી મુક્ત કર્યા છે. જ્યારે ભગવાન બાળકોના રૂપ છોડી પાછા મૂળ રૂપમાં આવ્યા એટલે માં અનસુયાની આંખમાંથી અશ્રુ મંડ્યા પડવા. અને ત્યારે 3 ભગવાને કીધું કે માં, આજ અમે તમારી પાસે જઈએ છીએ, પણ તમારા કુખથી જન્મ લઈ અને તમારા ખોળામાં રમવા માટે અમે આવશું અને અમારા 3ના અંશાવતાર અમે તમારા ઘરે દત્તાત્રેય દીકરો બનીને આવીશું. અને પરમાત્મા માક્ષર મહિનામાં દત્તાત્રેય બનીને આવ્યા છે. બોલીએ દત્તાત્રેય મહારાજની. આ સુખદેવ કોણ છે? શુકસ્ય સ્વયં શિવ. સંહિતામાં લખ્યું છે કે સુખદેવજી મહારાજ સ્વયં પોતે શિવ અવતાર છે. હવે આ શિવનો અવતાર કેમ થયો? આ મૂળ વાત દેવર્ષિ નારદે કરેલી માતાજીને. માં, તમે ભગવાન મહાદેવની આટલી પૂજા કરો છો પણ તમને ખબર નથી હો. અરે નારદ, મને શું નથી ખબર? તમને ખબર છે, તમને બધી વાત કરી દઈ છે, પણ તમારાથી એક વાત અજાણ રાખી છે. એક વાત તમારાથી અજાણ રાખી છે. કઈ વાત? એનું રહસ્ય તમને ક્યાં કીધું જ છે હજી? અરે કઈ વાતનું રહસ્ય? જો તમે કોઈને કહો નહીં તો એક વાત બતાવી દો. અરે નારદ, બોલો જલ્દી, મને મારો ઘરવાળો મારથી વાત છુપાવે, મને કહી દો. નારદે કહ્યું, માં, તમને ખબર છે ભગવાન ગળાની અંદર જે ખોપડીઓની માળા પહેરે છે, ખોપડીઓની માળા હું કામ પહેરે છે? તમને ખબર છે? માતાજી કહી, ના. તો પૂછજો, નહીં કહી જોજો. આટલું કઈ નારદ જતા રહ્યા. આટલી વાત પછી આપણને પૂછવામાં આવે, નારદે શું કર્યું? તો આપણે શું કરીએ? ના, એ આપણી બુદ્ધિ છે.
એ આપણી વિચારધારા છે કે નારદે અહીંયા સળગાવ્યું. નારદે સળગાવ્યું નથી. નારદે આ સંસારને બહુ મોટી ભેટ આપી છે કે જો માતાજીને આ વાતની એને લાલચ ન જગાડે, એ લાલચ ન જાગે તો માતાજી પ્રશ્ન ન કરે, અને પ્રશ્ન ન કરે તો ભગવાન મહાદેવ ભાગવતની કથા ન કરત ક્યારે. એને તમે તમારી જાતે તમે જ્યાં છો ત્યાં વિચારો. પણ આ દુનિયાનો નિયમ છે ને, હું જ્યાં છું એનાથી બધું નીચું હોવું જોઈએ. આ તમને દુખી કરે છે. તો અહીંયા નારદજીમાં મને દેખાય છે, નારદે અહીંયા કાંડી નથી લગાડી. એ તો આપણા સંસારના લોકો આપણને હળગાવી જાય છે, અને આપણને કોક આવીને હળગાવી જાય ને આપણે હળગીએ, એમાં સામેવાળાનો કંઈ દોષ છે નહીં. અરે એને જેટલી હળગાવું એટલી હળગાવે, આપણે શું કામ હળગીએ? તો નારદજીએ માતાજીને કહ્યું, માતાજી ભગવાન પાસે ગયા, પ્રભુ મારે એક પ્રશ્ન કરવો છે. બોલો દેવી. ભગવાનને કંઈ ખબર જ નહીં હો. બોલો બોલો, શું કહેવું છે? પેલા તો એ કહ્યું, આ તમારા ગળામાં જે ખોપડીઓની માળા છે એ હેની છે? ભગવાને વાત દબાવી. અરે કંઈક સારી વાત પૂછો, તમને કંઈક રામની કથા કહું, કૃષ્ણની કથા કહું, કોની કથા કહું? એ રેવા દો. પેલા એ કહ્યું, આ માળા કોની છે? અને આ દુનિયાનો નિયમ છે કે જે વાતને તમે મુકાવવા માંગો એ વાત મૂકે નહીં દુનિયા. પછી જુઓ તમે, ભગવાને બહુ બધી વાત ટાળવાની પ્રયત્ન કર્યા, પણ માતાજી ન માન્યા. અને પછી ભગવાને કીધું, દેવી હું તમને એક ગુહ્યમાં ગુહ્ય રહસ્યની વાત કહું, સાવધાન થઈને સાંભળો. પણ પેલા એ જુઓ, આજુબાજુમાં કોઈ છે નહીં. ના પ્રભુ, કોઈ નથી, વાત કરો મને. અને ભગવાને પોતાના આ કંઠમાં પહેરેલી માળાઓ, જે ખોપડીની માળાઓ હતી, એની અને ભગવાન કૃષ્ણ એ રહસ્યની વાતો કરી છે. ભગવાને માતાજીને કીધું, સુઈ ન જતા હો. અરે ન સુવાનો અર્થ એટલે સમાધિમાં ન ભાઈ જતા, કથા સાંભળતા સાંભળતા. ઘણા લોકો અહીંયા આવીને એને આમ પડ્યા, જો કેટલી તન્મયતા સાથે કથા સાંભળતા હોય. પણ આપણે તો આભાર જ વ્યક્ત કરવો રહ્યો આપણી જાતનો કે ચાલો ભાઈ, એને ઘરે ઊંઘ ના આવી અને અહીંયા ઊંઘ આવી એટલે સારું થયું, અહીંયા એનો થાક ઉતરી ગયો હશે. કથામાં હોઈ જાય, અને કથામાં સુઈ જાય એને જગાડી દેવા, એને જરાય હોવા દેવા આપણી બાજુમાં તો નહીં જ. કારણ કે એ હોઈ જાય, એ બીજા જન્મમાં સાપ બને, અને બાજુમાં જાગતો હોય તો ન જગાડે તો બીજા જન્મમાં મદારી બને. એટલે એને કહેવાનું, ભાઈ તમે જાગી જાઓ, તમે સાપ થઈ અને રહ્યો એમાં અમને કોઈ દુઃખ નથી, પણ કૃપા અમારા ઉપર કરો, અમને મદારી ન બનાવો, અમારા પર કૃપા કરો. તો માતાજીને પૂછું, તમે સમાધિ ન ભાઈ? અરે ન જાઓ. તો માતાજી બરાબર કથા ચાલે, ભગવાન કથા કહેતા હતા, અને માતાજી વારંવાર વારંવાર ઓમ ઓમનો નાદ કરતા જાય. એમાં બરાબર માતાજીને ઓમ ઓમનો નાદ કરતા 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 એક વખતના સમયે એને નિદ્રા આવી ગઈ. નિદ્રાનો અર્થ સમાધિમાં જતા રહ્યા, સમાધિમાં વહી ગયા. તો હવે ભગવાનને તો ખબર નહીં કે આ ભવાની તો સમાધિમાં વહી ગયા છે. તો માતાજી હોંકારા દેવાનું બંધ કરે તો કથા ઊભી રહી જાય. તો એવા સમયે બાજુમાં એક પોપટીનું મરેલું એક ઈંડું હતું. કથા સાંભળી સાંભળીને એનામાં એક ચેતના આવી ગઈ, એમાંથી એક બચ્ચું પ્રગટ થઈ ગયેલું. એને ખબર હતી કે આ માતાજી સુઈ જાય છે તો મને કથા સાંભળવા નહીં મળે, એટલે પોપટનું બચ્ચું ઓમ ઓમ કરતું રહ્યું. ભગવાનને કઈ ખબર હતી નહીં. એમાં બરાબર ભગવાને એકવાર આંખ ખોલી, ત્યાં ભવાની તો સુતા છે. તો વિચાર કર્યો, આ ઓમ ઓમનો નાદ કોણ કરે છે? આ મને હોકારો કોણ આપે છે? જ્યારે મને હોકારો કોણ આપે છે જોયું, ત્યાં તો માતાજીની બાજુમાં એક પોપટનું બચ્ચું હતું, ઓમકાર આપતો હતો. અને ભગવાનને થયું કે આ મારા રહસ્યની વાત સાંભળી ગયો. ભગવાન મહાદેવ ત્રિશુલ લઈને પાછળ દોડ્યા. આગળ બચ્ચું ને પાછળ પાછળ પેલો ભગવાન મહાદેવ દોડતા જાય. અને એ પરમાત્મા જ્યારે દોડતા 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 ગયા, પોપટ આગળ જઈ અને ભગવાન વ્યાસ મહારાજના જે પત્ની હતા અરણી, એના ઉદરમાં આવ્યા જાય છે. એના ઉદરમાં ગયા. હવે આને મરાય નહીં, કારણ કે સ્ત્રી મરી જાય નહીં તો. અને ત્યારે
ભગવાન મહાદેવને પ્રાર્થના કરી ભગવાનને પાછા મોકલા વ્યાસજીએ. 16 વર્ષ સુધી આ પોપટ ગર્ભમાં રહે છે. 16 વર્ષના અંતે એક દિવ્ય આભા જ્યારે દેખાવા લાગી પોતાના પત્નીના ચહેરા ઉપર, ત્યારે ગર્ભ પાસે જઈ અને પ્રાર્થના કરી ભગવાન વ્યાસે, પ્રભુ હે બ્રહ્મ સ્વરૂપ આપ બહાર પધારો. ત્યારે અંદરથી અવાજ આવ્યો કે હું બહાર નહીં આવું. કેમ? આ સંસારની માયા મને સ્પર્શ કરે તો હું